દોસ્તો, ઘણા બધા મેસેજીસ મને આવી રહ્યા છે કે સાહેબ એસટીઆઈની પરીક્ષાને બસ હવે 24 કલાક બાકી છે, એક દિવસ જેટલો સમય બાકી છે અને મારો આ એક વિષય રહી ગયો છે, કોઈનું ભૂગોળ, કોઈનું હિસ્ટ્રી, કોઈનું કલ્ચર. તો કે સાહેબ એક દિવસમાં કઈ રીતે કરી શકાય? આ એક દિવસમાં આ ટોપિકને કેવી રીતે કવર કરું? હું એવું કહીશ કે એક વિષય આખો સ્કીપ કરો એના કરતાં એને કરી શકાય એમ છે હજુ પણ. કેવી રીતે? તો કોઈ પણ તમારી જોડે જે પણ સામાન્ય જ્ઞાનની બુક હોય, જીકેની કોઈ પણ બુક હોય, અલગ અલગ પબ્લિકેશનોની બહુ સારી એવી જીકેની બુક અવેલેબલ છે માર્કેટની અંદર. તો એવી જે કોઈ પણ જીકેની બુક હોય, માની લો કે એમાં તમારું ભૂગોળ રહી ગયું છે, તો બસ એ ભૂગોળ પકડી લો તમે. એ જીકેની બુકમાં જેટલું ભૂગોળ આપ્યું છે, માની લો કે લગભગ આ જીકેની બધી બુકો છે એ 300-350 પાનાની આજુબાજુની ક્યાંક માર્કેટમાં રહેતી હોય છે, કદાચ કોઈ વધુ પાનાની પણ હશે, પણ એની અંદર દરેક વિષય 50, 60, 70, 80 પાનાનો વધીને આપ્યો હોય છે. તો એટલીસ્ટ 24 કલાકની અંદર માણસ જો ફૂલ્લી ફોકસ થઈને જોવા જાય તો એ 70-80 પાના તો દિવસના કરી શકે એમ છે. ઓકે, તો બસ તમે એની અંદર જેટલા અગત્યના ફેક્ટ, કેમ કે એ જીકેની બુકની અંદર અગત્યના ફેક્ટ બધા કવર કરી દીધા હશે, તો બસ તમે એ સબ્જેક્ટમાં એટલું જોઈને જતા રહો. તો આના લીધે શું થશે કે વિધાનોવાળા સવાલો જ્યારે કદાચ એ સબ્જેક્ટના આવશે તો એમાં તમને એવું થશે કે 1-2 વિધાનો તો ખબર પડી જશે કે આમાં આવે, આમાં ના આવે. તો એ જવાબ તમારી માટે ટેકલ કરવો બહુ ઇઝી બની જશે કે ભાઈ તમને ખબર પડી જશે કે આ વિધાન સાચું જ છે, આ વિધાન ખોટું જ છે. તો એ વિધાનને તમે કાઢી શકશો અને તમે સારી રીતે જવાબ આપી શકશો.